કાલે હું અને કાવ્યા ઘૂમવા જઈએ છીએ. કોઈને કોઈ કામ હોય તો આજે જ કહી દેજો. ઉસી પર ડ્રોઈંગ રૂમનું માહોલ એવું બદલાઈ ગયું, જાણે કોઈએ શાંત પાણીમાં મોટો પથ્થર ફેંક્યો હોય. સોફા પર બેઠેલી તેની નાની બહેન રિદ્ધિમાએ બિના એક પળ ગુમાવ્યા વગર તેજ અવાજમાં કહ્યું, હું પણ સાથે ચાલું છું. છે પણ સાથે ચાલું, છોડીને કેવી રીતે ચાલી જશો? પણ આ વખતે આરવે બિના હિચકિચાટે, બિના કોઈ ડરે સૌ સામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ના રિદ્ધિમાં, આ વખતે ફક્ત હું અને કાવ્યા જ જઈશું. લગ્ન પછી અમે બંને ક્યારેય એકલા ક્યાંય નથી ગયા. હવે અમને કોઈની ઇજાજત જોઈએ નહીં. આટલું સાંભળતા જ આખા ઘરમાં એવું સન્નાટો છવાઈ ગયો કે સૌની નજરો એકબીજાના ચહેરા પર ટકી ગઈ. કાવ્યા રસોડામાંથી ચા લઈને બહાર આવતી હતી. તેણે જેમ જ આ વાત સાંભળી તેના પગ ત્યાં જ અટકી ગયા. તેને યકીન જ ન થયું કે આજે પહેલી વખત તેના પતિ બિના કોઈ ડરે તેના માટે એટલું ખુલ્લા રૂપે બોલી રહ્યા છે. લગ્નને 1.5 વર્ષ થઈ ગયા હતા, પણ દર વખતે જ્યારે બંને ક્યાંક જવાની વાત કરત ત્યારે કોઈને કોઈ બહાનું બની જતું. ક્યારેક રિદ્ધિમાં કહેતી, હું પણ ચાલું છું સાથે. ક્યારેક સાસુ કહી દેતી, ઘરનું કામ કોણ કરશે? અને ક્યારેક પોતે આરવ વાતાવરણ ખરાબ થવાના ડરથી વાત ત્યાં જ ખતમ કરી દેતા. પણ આજે તેના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો. રિદ્ધિમાના હોઠ સિકુડતા જઈને કહ્યું, વાહ ભાઈ, આ લગ્ન પછી તો બહેનની કોઈ કિંમત જ ન રહી. પહેલાં તો દરેક જગ્યાએ મને સાથે લઈ જતા. હવે ભાભી આવી ગઈ તો હું બોજો લાગવા લાગ્યો છું. તેનો અવાજ એટલો ઊંચો હતો કે રસોડામાં ઊભેલી માં પણ બહાર આવી ગઈ. તેઓ આવતા જ પૂછ્યું, શું થયું? આટલી બહસ શા માટે થઈ રહી છે તમારા બંનેમાં? રિદ્ધિમાએ તરત વાતને પોતાના હિસાબે ઘુમાવી દીધી. માં, જુઓને, ભાઈયા કાલે ઘૂમવા જઈ રહ્યા છે. મને પણ ઘૂમવા જવું છે. માએ મને સાથે લઈ જવા આરવ તરફ જોઈને કહ્યું, લઈ જાઓ ને તેને પણ. છેવટે તમારી બહેન જ તો છે. 2 લોકોની જગ્યાએ 3 લોકો ચાલી જશે તો શું ફરક પડશે? પણ આ વખતે આરવે બિલકુલ શાંત અવાજમાં કહ્યું, ફરક પડે છે માં. દર વખતે પડે છે અને ઘણો ફરક પડે છે. ક્યારેય અમે પતિ પત્ની તરીકે એકલા સમય વિતાવ્યો જ નથી. દરેક જગ્યાએ કોઈને કોઈ સાથે હોય છે. જ્યારે પણ બહાર જાઉં ત્યારે હંમેશા રિદ્ધિમાં સાથે ચાલી જાય છે. આ વખતે હું ફક્ત પોતાની પત્ની સાથે જવા માંગુ છું. તેને ડર હતો કે હવે આખું ઘર તેને જ દોષ આપશે, અને થયું પણ એવું જ. કે હવે આખું ઘર તેને જ દોષ આપશે અને થયું પણ એવું જ. રિદ્ધિમાં તરત તેની તરફ ફરીને કહ્યું છે ને, પહેલાં તો ભાઈયા આવા ન હતા. હવે તમે ઈચ્છો છો કે હું મારા ભાઈ સાથે ક્યાંય જાઉં જ નહીં. કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો અને ઘણી શાંતિથી કહ્યું, રિદ્ધિમાં, મેં કોઈને કંઈ કહ્યું નથી ને કંઈ શીખવ્યું નથી. પતિ પત્ની જો ક્યારેક એકલા ઘૂમવા જવા માંગે તો તેમાં ખોટું શું છે? તેનો અર્થ એ નથી કે અમને તમને ગમતા નથી. પણ રિદ્ધિમાએ તેની વાત વચ્ચે જ કાપી દીધી. તમને હું ગમતી નથી એટલે જ આ બધું કરી રહ્યા છો. તેથી જ દર વખતે મેં અલગ કરવા માંગો છો. આરવે તરત વચ્ચે આવીને કહ્યું, બસ રિદ્ધિમા, એક પણ ખોટી વાત કાવ્યા માટે ન કહેશો. આ નિર્ણય મારો છે. કોઈએ મને મજબૂર કર્યો નથી. જો હું પોતાની પત્ની સાથે એકલા ક્યાંક જવા માંગુ છું તો તેમાં આ વાત સાંભળીને રિદ્ધિમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આરવની આ વખત અનુભવ્યું કે આ વખતે તેનો ભાઈ પાછળ હટવાનો નથી. તે તેની વાત નહીં માને, તેણે માચવાનો નથી. પછી કાવ્યા તરફ ઘૂરી મનમાં નક્કી કરી લીધું કે જો તે આ સફરમાં સાથે ન જઈ શકે તો તે આ બંનેને પણ ચેનથી ઘૂમવા નહીં દે. રાતનું જમવાનું તો સૌએ એક જ મેજ પર ખાધું, પણ આખો સમય એવું લાગતું હતું કે ઘરમાં કોઈ મોટું તોફાન આવવાનું છે. રિદ્ધિમાં જાણી જોઈને વારંવાર એ જ વાત ખેડતી હતી કે કેટલાક લોકો લગ્ન પછી પોતાના લોકોને ભૂલી જાય છે. તેની દરેક એક વાતનો ઇશારો કાવ્યા તરફ હતો. પણ આ વખતે આરવ બિલકુલ ચૂપ ન રહ્યો. તેણે થાળી એક વાત કરવી હોય તો સીધી કરો. તેણે થાળી એક બાજુ રાખીને કહ્યું, તાના ન મારો, હું સમજી રહ્યો છું. રિદ્ધિમાએ પણ બિના વિલંબે જવાબ આપ્યો, સીધી વાત જ તો કરી રહી છું ભાઈયા. જ્યારે પણ તમે ક્યાંક જતા ત્યારે મને સાથે લઈ જતા. હવે અચાનક એવું શું બદલાઈ ગયું કે હું તમારી સાથે જવા લાયક નથી રહી? આરવે શાંત પણ મજબૂત અવાજમાં કહ્યું, બદલાયું ફક્ત એટલું છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે. હવે હું ફક્ત તમારો ભાઈ નથી, કોઈનો પતિ પણ છું. દરેક રિશ્તાની પોતાની જગ્યા હોય છે. તમે મારી બહેન છો અને હંમેશા રહેશો. પણ મારી પત્ની સાથે કેટલાક પળો ફક્ત અમારા પણ હોવા જોઈએ. તેમાં કોઈનો હક છીનવાઈ રહ્યો નથી. રિદ્ધિમાએ ગુસ્સામાં ખુરશી પાછળ ખસેડીને કહ્યું, તો સ્પષ્ટ કહી દો કે ભાભી આવ્યા પછી બહેનની કોઈ જરૂર નથી રહી. કાવ્યાથી હવે રહ્યું ન ગયું. તેણે પહેલી વખત બિના ડરે કહ્યું, રિદ્ધિમાં, જો હું મારા માયકે જાઉં અને મારો ભાઈ પોતાની પત્નીને છોડીને દરેક જગ્યાએ ફક્ત મને ઘુમાવવા લઈ જાય તો શું તેની પત્નીને સારું લાગશે? દરેક રિશ્તાની રિદ્ધિમાનો ચહેરો ઉતરી ગયો. પણ આટલું સાંભળતાની ભૂલ માનવાને બદલે વધુ ઊંચા અવાજમાં કહ્યું, મતલબ હવે મને રિશ્તાઓનું જ્ઞાન પણ તમે આપશો? માએ તરત કાવ્યાને જ ટોકી દીધી, બહુ તે નાની છે તારાથી. તેની સાથે બહુ વાત ન કર.
સારું નથી લાગતું. આરવે ઉસી વખતે માની વાત વચ્ચે જ રોકી દીધી. માં જ્યારે ભૂલ રિદ્ધિમાની છે તો દર વખતે કાવ્યાને જ શા માટે ચૂપ કરાવવામાં આવે છે? આજે જો મારની પોતાની વાત રાખી રહી છે તો તેમાં ખોટું શું છે? માં પણ કેટલાક પળો માટે ચૂપ થઈ ગઈ. તેઓએ કદાચ પહેલી શબ્દોમાં પત્ની માટે ઊભા થતા અને તેનું સાથ આપતા જોયો હતો. રિદ્ધિમાને લાગ્યું કે હવે ઘરમાં તેની વાત નથી સંભળાતી. તેણે ઉસી વખતે મન બનાવી લીધું કે ભલે કંઈ પણ થાય કાલે સવારે તે પણ તૈયાર થઈને તેમની સાથે જશે. જો કોઈએ રોક્યું તો આ મોહલ્લા સામે એવો હંગામો કરશે કે બંને ક્યાંય જઈ શકશે નહીં. ઉધર રૂમમાં આવતા જ કાવ્યાએ ધીરેથી કહ્યું, જો મારા કારણે ઘરમાં આટલો ઝઘડો થઈ રહ્યો છે તો રહેવા દો. અમે કોઈ બીજા દિવસે ચાલી જઈશું. પણ આરવે તરત તેનો હાથ પકડી લીધો અને મુસ્કુરાઈને કહ્યું, ના કાવ્યા, દર વખતે તું સમજૂતી કરી છે. આ વખતે કોઈ પ્લાન કેન્સલ નહીં થાય. ભલે કોઈને સારું લાગે, ખરાબ લાગે. બીજા કોઈના કારણે અમે પોતાની ખુશીઓમાં આગ નથી લગાવી શકતા. દરવાજાની બહાર ઊભેલી રિદ્ધિમાએ આ પૂરી વાત સાંભળી લીધી, કારણ કે તેના મનમાં હવે એવી પ્લાન તૈયાર થઈ ગયો હતો જેનાથી સવારે ઘરમાંથી કોઈ પણ ઘૂમવા માટે નીકળી શકશે નહીં. સવારે 5 વાગ્યા પણ નહોતા કે કાવ્યા ઉઠીને ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. તેણે વિચાર્યું કે ઘરનું સારું કામ પહેલાં જ નિપટાવી દઈશ, જેથી પછી કોઈને ફરિયાદનો મોકો ન મળે. લોટ ગૂંથીને રાખી દીધો અને શાકભાજી પણ કાપી દીધી. આટલામાં આરવ પણ તૈયાર થઈને નીચે આવી ગયો. તેણે રસોડામાં ઊભેલી કાવ્યાને જોઈને મુસ્કુરાત કરી રહી છે. ઘૂમવા જતા પહેલાં પણ આખા ઘરની ચિંતા કરી રહી છે. હવે બસ કરો, કામ છોડો અને જલ્દીથી તૈયાર થઈ રહી છે. હવે બસ કરો, કામ છોડો અને જલ્દીથી તૈયાર થઈ જાઓ. કાવ્યા કંઈ બોલી શકે તે પહેલાં જ રિદ્ધિમા પર આગેત હતી અને ચહેરા પર પૂરો વિશ્વાસ કે તે લોકો તેને સાથે લઈને જ જશે. આવતા જ બોલી, ચાલો ભાઈયા, હું પણ તૈયાર છું. મોડું થશે તો ઘૂમવાનો મજા નહીં આવે. આરવે બિના એક પળ ગુમાવ્યા વગર કહ્યું, રિદ્ધિમા, મેં કાલે જ સ્પષ્ટ કહી દીધું હતું કે આ વખતે ફક્ત હું અને કાવ્યા જ જઈશું. તું શા માટે તૈયાર થઈ ગઈ? રિદ્ધિમાએ હસતા જવાબ આપ્યો, તમે મના કરી દેશો તો હું શું માની જાઉં? હું તમારી બહેન છું. મારો પણ એટલો જ હક છે. કાવ્યા ચૂપચાપ ઊભી રહી. તે ફરીથી બહસ શરૂ થાય તે નથી ઈચ્છતી. તે પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ આરવે આ વખતે પણ એક પગલું અને બોલ્યો, હક પોતાની જગ્યાએ છે, પણ દરેક રિશ્તાની એક મર્યાદા હોય છે. પતિ પત્ની વચ્ચે દરેક પળમાં કોઈ ત્રીજા વ્યક્તિનો સમાવેશ જરૂરી નથી. આટલામાં બહાર આવી ગઈ. આટલામાં માં પણ બહાર આવી ગઈ. તેઓએ રિદ્ધિમાને તૈયાર જોઈને મુસ્કુરાઈને કહ્યું છે. આરવેમાં તરફ જોઈને કહ્યું, માં જો આજે હું તેને સાથે લઈ ગયો તો કાલે ફરીને કહ્યું, માં જો આજે હું તેને સાથે લઈ ગયો તો કાલે ફરી એવું જ થશે. પછી આવતો એવો દિવસ હોવો જોઈએ, ક્યારેક તો એવો દિવસ હોવો જોઈએ જ્યારે હું પોતાની પત્ની સન થાય છે. કોઈને શું આપત્તિ છે? રિદ્ધિમાનો ગુસ્સો હવે 7મા આસમાન પર પહોંચી ગયો હતો. તેણે જોરથી કહ્યું, ઠીક છે ભાઈયા. આટલું કહીને તે તેજીથી આગળ વધીને કારની સામે આવીને ઊભી થઈ ગઈ. બંને હાથ ફેલાવીને બોલી, નીકાળો ગાડી. હું પણ જોઉં છું કેવી રીતે જાઓ છો. આખો મોહલ્લો ધીરે ધીરે ઘરની બહાર જોવા ગભરાઈ ગઈ. તેણે ધીરેથી કહ્યું, આરવ, રહેવા દો. લોકો તમાશો જોઈ રહ્યા છે. પણ આરવે આ વખતે પણ કાવ્યા તરફ જોઈને ફક્ત આટલું કહ્યું, આજે જો અમે ડરી ગયા તો જિંદગીભર દરેક નિર્ણય માટે અમને કોઈ પાસેથી પરવાનગી લેવી પડશે. ઉધર રિદ્ધિમાએ ફોન નીકાળીને પાસેની જ પોતાની 2 સહેલીઓને પણ બોલાવી લીધી અને ઊંચા અવાજમાં કહેવા લાગી, જુઓ સૌ લોકો, લગ્ન પછી ભાઈ કેવી રીતે બદલાઈ જાય છે. પોતાની બહેન છોડીને એકલા ઘૂમવા જઈ રહ્યા છે. શરમ પણ નથી આવતી આને. ભીડ વધતી જઈ રહી હતી. પણ ત્યારે પડોશની જ એક વૃદ્ધ મહિલા આગળ વધી. તેઓએ જે વાત રિદ્ધિમા સાથે કહી તે સાંભળીને તેનો ચહેરો પળભર માટે ઉતરી ગયો અને આખા વાતાવરણનો રૂખ જ બદલાઈ ગયો. પડોશની વૃદ્ધ મહિલા શારદા દેવી ધીરે ધીરે આગળ વધી. તેઓએ રિદ્ધિમાના ખભા પર હાથ રાખ્યો અને ઘણી જ શાંત અવાજમાં બોલી, બેટી, એક વાત પૂછું. જો કાલે તારા લગ્ન થઈ જાય અને તારા પતિની બહેન દર વખતે એ જ કહે કે જ્યાં તમે બંને જશો હું પણ સાથે ચાલું છું, ત્યારે તને કેવું લાગશે? રિદ્ધિમા કેટલાક પળો માટે બિલકુલ ચૂપ રહી ગઈ. તેની પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. તેનો ગુસ્સો હજુ પણ પૂરી રીતે ખતમ થયો નહોતો. શારદા દેવીએ ફરીથી કહ્યું, ભાઈ બહેનનું રિશ્તું ઘણું પ્યારું હોય છે, પણ લગ્ન પછી પતિ પત્નીને પણ અલગ સમય મળવો જોઈએ. જો દર વખતે કોઈ ત્રીજો તેમની વચ્ચે રહેશે તો તેમનું રિશ્તું કેવી રીતે મજબૂત થશે? પ્યારનો અર્થ કોઈને બાંધીને રાખવો નથી, પણ તેની ખુશીને સમજવી હોય છે. આસપાસ ઊભેલા લોકો પણ ધીરે ધીરે એ જ વાત કહેવા લાગ્યા. કોઈએ કહ્યું, આરવ ખોટું નથી કરતો. કોઈએ કહ્યું, આજકાલ દરેક પતિ પત્નીને થોડો નિજી સમય મળવો જોઈએ. માએ પહેલી વખત આખા વાતાવરણને અલગ નજરે જોયું. તેઓને અહેસાસ થયો કે દર વખતે તેઓએ બિના
વિચારે સમજે રિદ્ધિમાનું સાથ આપ્યું. તેઓએ આગળ વધીને કાવ્યાનો હાથ પકડ્યો અને કહ્યું, બહુ કદાચ ભૂલ અમારી પણ હતી. દર વખતે અમે તારી ઈચ્છાને નાની સમજી લીધી. કાવ્યાની આંખો ભરાઈ આવી. તેણે તરત કહ્યું, માં, મને ક્યારેય રિદ્ધિમા સાથે પરેશાની નહોતી. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે ક્યારેક હું અને આ પતિ પત્ની તરીકે કેટલાક પળો સાથે વિતાવી શકીએ. રિદ્ધિમાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે ધીરે ધીરે આરવ પાસે આવી અને કહ્યું, ભાઈયા, મને લાગ્યું હતું કે ભાભી તમને મારાથી દૂર કરી રહ્યા છે. એટલે જ હું દરેક જગ્યાએ સાથે જવા માંગતી હતી. પણ આજે સમજાઈ ગયું કે હું જ તમે બંનેની ખુશી વચ્ચે આવી રહી હતી. મને માફ કરી દો. આરવે મુસ્કુરાઈને પોતાની બહેનના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, તું હંમેશા મારી બહેન રહેશે. આ રિશ્તું ક્યારે બદલાશે નહીં. પણ હવે તારે પણ સમજવું પડશે કે મારી પત્નીનો પણ આ રિશ્તા પર એટલો જ હક છે જેટલો કે મારો. રિદ્ધિમાએ કાવ્યા તરફ જોઈને પહેલી વખત મુસ્કુરાઈને કહ્યું, ભાભી, તમે આરામથી ઘૂમીને આવો. આગલી વખતે જો પરિવાર તૈયાર રહીશ, પણ દર વખતે નહીં. કાવ્યા આગળ વધીને તેને ગળે લગાડી લીધી. આખા ઘરનું તણાવ એક પળમાં ખતમ થઈ ગયું. માએ પોતે બંનેના હાથમાં પાણીની બોટલ અને થોડો નાસ્તો આપ્યો અને મુસ્કુરાઈને કહ્યું, જાઓ. આરવે કાર સ્ટાર્ટ કરી. આ વખતે કોઈએ રસ્તો નહીં રોક્યો. કાર ધીરે ધીરે ઘરમાંથી બહાર નીકળી ગઈ. દરવાજા પર ઊભેલી રિદ્ધિમા તેમને જતા જોઈ રહી હતી. પણ આ વખતે તેના ચહેરા પર નારાજગી નહોતી, સમજદારી અને અપનાપણું હતું. તેને અહેસાસ થઈ ગયો હતો કે કોઈ રિશ્તાની જગ્યા છીનવવી જરૂરી નથી, પણ દરેક રિશ્તાની પોતાની મર્યાદા હોય છે અને પોતાનો સન્માન હોય છે. આ જ સમજણે તે ઘરની રોજની બહસને હંમેશા માટે ખતમ કરી દીધી.